દાહોદ પોલીસની ગુનેગારને પકડવાની સરાહનીય કામગીરીને ખુદ રાજ્યના ગૃહમંત્રી હર્ષ સંઘવીએ વખાણી છે। વાસ્તવમાં દાહોદમાં એક મંદિરમાં ચોરી કરવા આવેલ ચોરને પકડવા માટે પોલીસની ટીમ કામે લાગી હતી। આ દરમિયાન પોલીસે થર્મલ ઇમેજ નાઇટ વિઝન ડ્રોનનો ઉપયોગ કરી આરોપી ઇસમને જંગલમાંથી ઝડપી પાડ્યો છે। આ તરફ હવે ગૃહમંત્રી હર્ષ સંઘવીએ દાહોદ જિલ્લા પોલીસના આ મામલે વખાણ કરતા કહ્યું કે ડીએસપી દાહોદ અને તેમની ટીમને અભિનંદન આપતા ગર્વ અનુભવું છું। દાહોદમાં પોલીસે આરોપીને શોધવા થર્મલ ઇમેજ નાઇટ વિઝન ડ્રોનનો ઉપયોગ કર્યો છે। વિગતો મુજબ મંદિરમાં ચોરી કરવા આવેલા ચોરને પકડવા માટે ડ્રોનનો ઉપયોગ કરાયો છે। મંદિરમાં ચોરી કરવા આવેલા આરોપી જંગલમાં નાસી ગયો હતો, જે બાદમાં પોલીસે આરોપીને પકડવા થર્મલ ઇમેજ નાઇટ વિઝન ડ્રોનનો ઉપયોગ કર્યો હતો। મહત્વનું છે કે ગુનેગારને ટ્રેક કરવા થર્મલ ઇમેજ નાઇટ વિઝન ડ્રોન તૈનાત કરાયા હતા। આ તરફ આરોપી ઝડપાઈ ગયા બાદ હવે ખુદ હર્ષ સંઘવીએ પોલીસના વખાણ કર્યા છે। 14/2024 રોજ હું અને અમારા ચાલો પોલીસ સ્ટેશન સ્ટાફ નાઇટ રાઉન્ડ પેટ્રોલિંગમાં હતા ને એ દરમિયાન લુહારવાડાના આગેવાન છે દિનેશભાઈ પંચાલ, તેમનો મારી ઉપર ફોન આવેલો કે લુહારવાડામાં જે સોમનાથ મહાદેવનું મંદિર આવેલું છે તો ત્યાં 3 થી 4 ચોર આવેલા છે, ચોરી કરી છે ને એ લોકોએ પથ્થરમારો કરેલો છે। તો અમે તાત્કાલિક પોલીસ સ્ટાફના માણસો સાથે હું ત્યાં એ જ્યાં મંદિર ચોરી થઈ હતી એ મંદિરે પહોંચ્યો તો એ દરમિયાન મને જાણવા મળ્યું કે આ જે ચોર હતા એ પથ્થરમારો કરી અને મંદિરના પાછળના ભાગે મોટો ગીચ જાડી વિસ્તાર આવેલો છે તો એમાં એ બાજુ એ લોકો નાસી છૂટ્યા છે। તો એ દારે નાઇટની અંદર અમારી ફર્સ્ટ મોબાઈલ સેકન્ડ મોબાઈલ પેટ્રોલિંગમાં હતી તો એમને પણ એ જે પાછળનો જે ભાગ છે ત્યાં અમે પેલો વોચ તપાસમાં રહેવા માટે કોર્ડન કરવા માટેની સૂચના આપી દીધી। અમારા ડીવાયએસપી ડી.આર. પટેલ સાહેબનાઓને અને પીઆઈ શ્રી એચ.સી. રાઠવા સાહેબનાઓને પણ અમે તાત્કાલિક આ બનાવની જાણ કરેલી અને હું અને મારી ટીમ સાથે હું પાછળના ભાગે ગયેલો જે તો ત્યાં ખેતરોમાં થઈ અને અમારી ટીમ સાથે અમે સર્ચિંગ હાથ ધરેલું। ત્યાં જે પાછળનો જે દલદલ એરિયા છે એ 8 થી 10 ફૂટ ઘાસવાળો છે ને ત્યાં અમે સર્ચિંગ હાથ ધરેલું। મારી સાથે લક્ષ્મણ તડવી, દિનેશભાઈ અને બીજા હોમગાર્ડ જીઆરડીના 2 માણસો હતા हमारी साथ। गई तारीख 14/9/2024 को रात को 2 बजे चोर आने की हकीकत पुलिस को प्राप्त हुई। इस हकीकत के आधार पर लोकल पीएसआई माली और उनके स्टाफ जो नाइट राउंड में थे वो तुरंत वो जगह पे पहुंच गए। उन्होंने देखा कि चार चोर जो मंदिर में छुपे हुए थे वो पीछे की तरफ जो घना जंगल है वहाँ भागने लगे। तो पीएसआई माली और उनके स्टाफ ने वो 4 चोरों में से एक चोर को दबोच लिया। बाद में घना अंधेरा होने के कारण और पीछे बहुत झाड़ी होने के कारण जो 3 चोर थे वो झाड़ी के अंदर छुप गए थे, जिसकी हकीकत सब इंस्पेक्टर माली ने जालोर डीवाईएसपी और लोकल पीआई को दी। उस हकीकत के आधार पर लोकल डीवाईएसपी और पीआई वो जगह पे पहुंच गए और उन्होंने लोकल थाने और डिवीज़न के अधिकारियों को बुलाकर वो पूरी जगह को कॉर्डन कर दिया। और फिर घना अंधेरा और झाड़ी होने के कारण ड्रोन की ज़रूरत पड़ी तो दाहोद एसपी के संपर्क में रहकर ये पूरा ऑपरेशन पार किया। એવી જાણ કર્યા બાદ હું અને મારા મિત્ર અને બીજા 3 થી 4 મિત્રો અમે શ્રી સોમનાથ મહાદેવ મંદિર આવ્યા અને ત્યાં આવી અને અમે મંદિરમાં તપાસ કરતા સામે અંદર ચોર દ્વારા સામે પથ્થર ફેંકવામાં આવ્યા, પણ અમને સામે આવતા જોઈ ચોર ત્યાંથી પાછળના રસ્તે ગાઢ જંગલ છે ત્યાંથી ભાગી ગયા અને ટૂંક જ ક્ષણોમાં પોલીસની ટીમ પણ ત્યાં આવી ગઈ। ડીવાયએસપી શ્રી, પીઆઈ શ્રી અને પીએસઆઈ શ્રીની પૂરી ટીમ આવી જતા સ્થાનિક કાર્યકર્તા મિત્રો અને પોલીસની ટીમ પાછળના રસ્તાને પૂરું કોર્ડન કરી અને તપાસ હાથ ધરતા અડધો કલાકની મહેનત બાદ પીએસઆઈ શ્રી માળી સાહેબે પ્રથમ ચોરને પકડી લીધો। ત્યારબાદ ફરી તપાસનો દોર આગળ વધ્યો। એ દરમિયાન ગાઢ જંગલ, ઊંચું ઘાસ અને કાદવ કીચડવાળો વિસ્તાર થોડી તકલીફ પડતી હતી, જેથી કરીને નિર્ણય લેવામાં આવ્યો કે ડ્રોન કેમેરાથી આપણે તપાસ હાથ ધરવી જોઈએ। પોલીસ તંત્રએ તાત્કાલિક ધોરણે દાહોદથી ડ્રોન કેમેરાની વ્યવસ્થા કરી અને કલાક જેવો સમય થયો
અને ડ્રોન કેમેરા દ્વારા તપાસ કરવામાં આવી. 14 તારીખે રાત્રે 1:30 વાગ્યે અંબાજીનો સંઘમાં મારો છોકરો ગયેલો હતો, તો હું એને દેખવા માટે બહાર આવતી હતી અને આ મંદિરમાં ચોર હતા, કોર્ટની પાસે ઊભેલા હતા. તો અમે સામાસામી દેખ્યું અને પછી મને ડાઉટ ગયો કે એ કોઈ છે, એટલે પછી અમારા ઘરેથી ઉઠાડ્યા અને પછી ઉઠાડી અને પછી મંદિરના પૂજારીને ભાવનાબેનને જાણ કરી. અને તે દિવસે રાત્રિના 2:10 અમારા મંદિરની સામે જે પંચાલ નીરુબેન જસવંતભાઈ પંચાલ રહે છે, તેઓએ રાત્રિના 2:10 સમયે ઉઠ્યા તે પાણી પીવા માટે, અને એઓનો નજર અમારા સોમનાથ મંદિરની અંદર પડી, પટાંગણની અંદર. અને તે વખતે અમારા ચોરી કરવા માટે આવ્યા હતા ઈસમો 4 જણ હતા અને એ લોકો ચોરી કરતા હતા. અને એવો તાત્કાલિક પછી મને ફોન કર્યો કે મહારાજ, એમ કે મંદિરની અંદર જે ચોર આ લોકો આવ્યા છે. પણ હું તાત્કાલિકમાં મંદિરે આવ્યો, પણ મારી એટલું સારું છે કે ભાઈ અમારે તે દિવસે અમારે અંબાજી જે પગપાળા સંઘ જે જાય છે એવો લોકો પણ સમય પર આવ્યા. બીજા નંબરમાં કે અમારા જે પોલીસ ઝાલોદમાં જે પોલીસ સ્ટેશનના જે PSI ને એ લોકોની પણ ગાડી આવી